પાસે કઈ માંગ્યું તું માં? રાતથી અમે બે માણસ માગીએ છીએ તો તું દેતી નથી, પણ મારી એક અબડાયું તે મારા ખોળે દીધી છે ને. મારી રવા દે કાળા માથાના માનવીની ભૂલ તો ડગલે પગલે દેવી થતી હોય, પણ આવી સજા ન હોય માં. પણ બાપ આંખે અંધાપો આવી ગયો હોય ને કાને જેમ બેરી બનીને બેહી ગઈ, દુનિયાની માલિપા કોઈ દેવ નો જવાબ આપ્યો. સાહેબ દુનિયાની માલિપા દેવની ત્યારે તમને ખાતરી થાય કે દેવી કેવી હોય. સાહેબ આખા ભાવનાની માલિપા નામાધારી હોસ્પિટલ, નામાધારી ડોક્ટર નો રિપોર્ટ. સાહેબ દુનિયામાં એક રિપોર્ટ 2, 3, 5 નહીં, પણ મહેન્દ્રભાઈ 74 રિપોર્ટ કર્યા. પણ 74 રિપોર્ટ ની માલિપા ડોક્ટરે એટલું કીધું, ભાઈ દુનિયાની માલિપા 99% આ દીકરીનો દેહ છે ને 99% ફેલ થઈ ગયો, ખાલી 5% જેનો આત્મો છે. સાહેબ અને હોસ્પિટલના 5 ડોક્ટરોએ ઊંચા હાથ કરી નાખ્યા. દીકરી વચ્ચે હુએ છે, હુતી છે, જીવને જમને વાદ આલે. પણ તેદી પોતાની પત્ની હર્ષાબેન ને મહેન્દ્રભાઈ એટલું કીધું, ગાંડી હિંમત નો હાલતી હો. એ દુનિયાના ડોક્ટરો થાકી ગયા છે. હોસ્પિટલ તો કદાચ આપણે ખૂબ ચડ્યા, હોસ્પિટલના પગથિયા તો ખૂબ ચડ્યા. દુનિયાના ડોક્ટર થાકી ગયા ને, દીકરીને લઈને હોસ્પિટલમાં રહે. આજ મારા બાપની દેવી છે ને, એના મઢડાનું પગથિયું એકવાર ચડું તો મારી દેવી થાકી છે કે નથી થાકી? પણ બાપ હોસ્પિટલના પગથિયા ઉતરી અને સાહેબ પગની માલિપા પગરખા પહેરવાનો સમય નથી, ઉઘાડા પગ્યા. ધીમે ધીમે ડગલા માંડે, ડગલે મારી ચામુંડા મારી મેલડી, મારી ચામુંડા મારી મેલડી, આવો નામનો જાપ કરતા કરતા આજ કરતલિયા પરાની માલિપા જ્યાં મારી વાંજા પરિવારની જાગતી જોઈ, જ્યારે મારી ભગવતી મારી ચિથર બાપાની મારી બાબુ બાપાની ભક્તિ છે ને બાપ, ન્યા આવી અને મનસુખભાઈ ભુવાને બોલાવીને તેથી મહેન્દ્રભાઈ એટલું બોલ્યા, ભુવા સાહેબ માણસને બોલવું હોય કાઈ ને બોલાઈ જાય કાઈ. તેથી મહેન્દ્રભાઈ એટલું કીધું, ભુવા આપણી દેવી પિયાલા છે ના પીવે છે. એક આંખની માલિપા શ્રાવણ, એક આંખમાં ભાદરવન. તેથી મારા મનસુખ ભુવાએ એટલું કીધું, ભાઈ પણ તું સાનો તો રે. અને તેથી મારા મહેન્દ્રભાઈ મનસુખ ભુવાને એટલું કીધું, ભુવા આપણા બાપ ચિથરની દેવી પિયાલા છે ના પીવે છે બાપ. તેથી મનસુખ ભુવાએ એટલું કીધું કે હે મહેન્દ્ર, દેવી તો કદાચ ઘી ગોળ સિંદૂરના પિયાલા પીવે. પણ તેથી મહેન્દ્રભાઈ ખંભે હાથ મેકીને મારા મનસુખ ભુવાને એટલું કીધું, ભુવા દેવી ઘી ગોળ સિંદૂરના નહીં, દેવી ઘેટા બોકડાના નહીં, આજ મારી દીકરીના પિયાલા પીવા બેઠી દેવી. Baba
મારા મનસુખ બુઆ પેલા મને એટલું કે આજ મારા બાપની દેવી મઠમાં બેઠી છે, કોઈ ગામત્રે વહી ગઈ. આહા, પણ મનસુખભાઈ ને ટકોરો લાગ્યો ને કે બાપ આજ બાપના દેવી મઠમાં છે, બાપની દેવી કોઈ ગામત્રે વહી ગઈ. આટલું કીધું ને ત્યાં મનસુખ ભુવાના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા. મહેન્દ્ર કેવું હોય મને કહેજે, મારી દેવીને ટકોરો ન કરતો બાપ, મારી દેવીને ટકોરા ન હોય. અને તેથી મહેન્દ્રભાઈ એટલું કીધું કે મનસુખ ભુવા આજ દુનિયાની માલભાઈ એકવાર દેવના દરબારને ખખડાવવા માટે આવ્યો છું. જો દેવ જગતમાં જાકારો દઈ દે ને તો દુનિયાની માલપા મારી દીકરી નહીં રે બાપ. આજ ભાવનગરના તમામ ડોક્ટરોએ આજ 74 રિપોર્ટ કરાવ્યા છતાંય 5 ડોક્ટરોએ અત્યારે ઊંચો હાથ કર્યો ને દેવના દરબારની માલપા આવ્યો છું બાપ. અને ભુવા આજ ભાવનગરના ડોક્ટર એમ કહે છે કે જો તારી દીકરીને જીવાડવી હોય ને તો અહીંથી લઈ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલની માલિપા લઈને વિયો જા. ભુવા મારી દીકરીને સિવિલની માલિપા લઈ જતા પહેલા અમદાવાદના માર્ગ માથે ચડતા પહેલા આજ મારી દેવના માર્ગે ચડીને મારી દેવ પાસે આવ્યો છું બાપ. પણ તેથી પથ્થરનું વજ્રનું કાળજું કરી અને વાજા પરિવારના મઠની માલિપા મનસુખ ભુવાએ પાટ માંડીને મારી દેવના નામની ચપટી લીધી. હો બાપ, એ દેવી આ દુનિયાની માલિપા એક ચપટી ભરીને દાણાનો ઘા પાટની માથે કરું. મારા બાપ ચિત્તરની મારા બાપ બાબુની ભક્તિ જો કદાચ આ મઠમાં અત્યારે તું હોય ને માં તો આમ ચપટી નાખું અને દાણા ગણું 16 33 જો 51 દે ને હે તો આ દુનિયાની માલિપા હું એમ માનું ભાવનગરના ડોક્ટરો થાકી ગયા પણ મારી દેવી નથી થાકી. નાગણીને જગાડતો હોય ને મને હે મામા આજ મને ચિત્તર ભુવાની દેવીને જો ટકોરો કરતો હોય ને તો હાથની માલપા ચપટી લે, લોબડીમાં નહીં પણ દાણાને આમ કરી આમ દિવાલમાં ઘા કર 16 33 51 જો દિવાલની માલપા નો ચોટાડી દઉં તારી મેરડી નહીં બાપ.